હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. કઢી તો દરેક ઘરમાં બનતી જ હોય છે, પરંતુ શિયાળામાં જો તમે વટાણાની કઢી ક્યારેય ટ્રાય ન કરી હોય તો લીલા વટાણાની આ કઢી ખાવાની એક મજા જ અલગ છે. રેગ્યુલર કઢી કરતાં થોડી અલગ છે અને ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. આ કઢીની સાચી મજા તમે ભાત સાથે અથવા રોટલા સાથે કરી શકો છો, કારણ કે આ કઢી છે એ જનરલી થીક બને છે, જેથી તમે રોટલો ચોળીને અથવા તો ભાત ચોળીને ગરમ ગરમ આ ડીશ ખાવાની શિયાળામાં ખૂબ જ મજા પડે છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો કઢી માટે છાશ લેવાની છે અને માપ પ્રમાણે કહું તો 3 કપ લઈએ છીએ આપણે. ટોટલ 3 કપ લેવાશે. તો આમાં બીજું આપણે પાણી એડ કરશું. અડધો કપ પાણી એડ કરીએ છીએ. મેં તૈયાર છાશ લીધી છે અને એની કઢી એકદમ સરસ થાય છે. એમાં મસાલા કરવાના છે. આદુ, મરચાં અને લસણ વાટેલું છે, 1 મોટી ચમચી એ એડ કરી દઈએ. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું. તો હવે આમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. 3 કપ છાશ લીધી છે, તો રેગ્યુલર 3 મોટી ચમચી આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. આ રીતે છલકતી છે, તો 3 ચમચી આપણે એડ કરી દઈશું, એટલે એકદમ માપસરની ઘાટી થશે. મેં તમને આગળ કહ્યું એમ આ કઢી છે એ ઘાટી અથવા તો જાડી કઢી બનાવવાની હોય છે. મિક્સ કરી લેશું. એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તો કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે અને વટાણાની કઢી બનાવીએ છીએ. તો જે કપથી છાશ લીધી હતી એ 1 કપ છે વટાણા છે. મેં એને એક ઉભરો લાવી અને આ રીતના બાફી લીધા છે. તો એક પેન મૂક્યું છે, એમાં 1 મોટી ચમચી તેલ એડ કરશું અને તેલને થવા દઈશું. તેલ થઈ ગયું છે. 1 નાની ચમચી રાઈ, નાની ચમચી જીરું, નાની ચમચી મેથી, 3 સૂકા મરચાં, 3 લવિંગ, મીઠા લીમડાના પાન, 1 તજપત્તો અને 1 મીડિયમ ડુંગળી આ રીતે સમારેલી છે. થોડી હિંગ એડ કરશું. ડુંગળી નરમ થાય એટલું આપણે એને સોતરી લેવાનું છે. ડુંગળી નરમ થઈ ગઈ છે, વટાણા એડ કરી દઈશું. વટાણા બાફેલા છે એટલે વધારે આપણે ચેડવવાની જરૂર નથી. અને કઢીનું બેટર એડ કરી દઈશું. હવે કઢી ઉકળે ને ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે, જેથી ચણાનો લોટ અને છાશ છે તો એકદમ સરસ એકરસ થઈ જાય. મીઠું પણ હમણાં નથી ઉમેરવાનું અને ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. હવે કઢી ઉકળવા મળી છે, તો ગેસની ફ્લેમ ધીમી કરી અને 5 મિનિટ માટે એને આપણે પકાવવા દઈશું અથવા એને ઉકળવા દઈશું. મીઠું પણ સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. અને 1 નાની ચમચી ખાંડ એડ કરશું. તો એને 5 મિનિટ માટે આપણે ઉકળવા રાખી દઈએ. તો કઢી ઉકળે છે તે આપણે 1 નાનો એમાં વઘાર કરી લઈશું. ઉપરથી 1 નાની ચમચી તેલ મૂકશું અને તેલને થવા દઈશું. 1/4 ચમચી રાઈ, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. નાની ચમચી કસૂરી મેથી, નાની ચમચી કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન સબ્જી મસાલો, હિંગ, સૂકું મરચું, તો કઢીને 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે વઘારેમાં એડ કરી દઈશું. અને થોડી ધાણા ભાજી. તો એકદમ સરસ ટેસ્ટફુલ એવી આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો વટાણાની કઢી તૈયાર થઈ ગઈ છે. ઘણી વખત ગેસ્ટ આવે તમે તો આ રીતની ક્યારેક કઢી બનાવજો. ઉપર મેં વટાણા ખાલી થોડા સોતરેલા નાખ્યા છે ડેકોરેશન માટે જ, જેથી કોઈ પણને ખબર પડી શકે કે આપણે વટાણાની કઢી બનાવી છે. તો એ રીતે જ મેં ખાલી ડેકોરેશન માટે મૂક્યા છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો.